ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સપ્તમ અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મનઃ પાર્થ યોગં યુજ્યન્મદાશ્રયઃ અસંશયં સમગ્રં મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશય જાણીશ, એને સાંભળ. જ્ઞાનંતેહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્ય શેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્ય જ્ઞાતવ્યમવશિષ્યતે. હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું. મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનાં કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે, અને હે મહાબાહો, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારય અહં કૃષ્ણસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે, અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું. મતઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ નૃષો. હે કૌન્તેય, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓમકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. પુણ્યો ગંધઃ પૃથિવ્યાંચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું, અને તપસ્વીઓમાં તપ છું. બીજમ મામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વીનામહમ. હે પાર્થ, તું સર્વજીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. બલમ બલવતા ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું, અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું. યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચયે મત્ત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહંતેષુ તે મયી. અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે, તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે, એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ત્રિભિર્ગુણમયૈર્ભાવે રેભિઃ સત્વમિદં જગત મોહિતન્નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી
આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતાંતરંતિ તે. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠણ છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે સંસાર સાગરને તરી જાય છે. નમાન દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમઃ માયયા પહ્યત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતઃ. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિ નોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે. અર્થાર્થી એટલે દુનિયાવી પદાર્થો માટે ભજનાર, આર્ત એટલે સંકટ નિવારણ માટે ભજનાર, અને જિજ્ઞાસુ એટલે યથાર્થપણે ભગવાનને જાણવાની ઈચ્છાથી ભજનાર. તેસામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનોત્યર્થ મહં સચ મમ પ્રિય. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ કરનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે. ઉદારઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ આસ્થિત સહિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ. આ બધાએ ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે. એ મહાત્મા ઘણો દુર્લભ છે. કામૈસ્તૈસ્તૈર્હ્યતજ્ઞાનઃ પ્રપદ્યન્તેન્ય દેવતઃ તન્તન્નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતઃ સ્વયા. અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ. જે સકામ ભક્ત જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યા રાધાનમિહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે. અંતવત્તુ ફલંતેષાં તદ્ભવત્યલ્પમેધશાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યતે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનંતો મમાવ્યયમનુત્તમમ. અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે.
નાહમ પ્રકાશઃ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ. પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે. વેદાહં સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની માનતુ વેદ ન કશ્ચન. હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા, વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમોહમ સર્ગે યાંતિ પરંતપ. હે ભરતવંશી, હે અર્જુન, સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞતાને પામી રહ્યા છે. યેસાંત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતઃ. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે, એ રાગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિયે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણ મધ્યાત્મં કર્મ ચાખિલમ. જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસો એ બ્રહ્મને, સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. સાધિભૂતાધિ દેવમ મામ સાધિ યજ્ઞ ચ યે વિદુઃ પ્રયાણ કાલે પીચ મામ તે વિદુર્યુક્ત ચેતસઃ. જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મારૂપ મને અંતકાળે ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવનારા માણસો મને જ ઓળખી લે છે, એટલે કે પામી જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોધ્યાયઃ. જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત. ઓમ ઇતિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.